આગળનો ટોપિક છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર મેળવો. બરોબર. હવે આ જે પ્રશ્ન છે એ તમારો 3 માર્ક્સમાં અને 2 માર્ક્સમાં કેટલીક વાર પૂછી શકે. 2 માર્ક્સ અથવા 3 માર્ક્સમાં. હવે ધ્યાન આપજો. બરોબર. અહીંયા કેટલીક બાબતો જે જરૂરી છે હું તમને પહેલા એ સમજાવી દઉં અને પછી આ ટોપિક શરૂ કરીએ આપણે. એક તો ચુંબકીય ચાકમાત્રાને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આના આપણે કેવી રીતે લખીએ છીએ તો ગૂંચળામાંથી તો કોઈ પણ વાહકમાંથી વહેતો પ્રવાહ અને એના ક્ષેત્રફળ ના ગુણાકારને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહે છે. એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર I * a. આગળ હવે જ્યારે પણ કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ વાહક એ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો હોય આને કહેવાય ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા અથવા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. કોઈ પણ પદાર્થ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય એટલે એના વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. જેમ આપણે પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ડાયપોલ એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવે છે એટલે એના આપણે p વડે દર્શાવતા હતા. p બરાબર q * 2d અથવા 2a. જો કોઈ તંત્ર એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો એના વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એમ યાદ રાખજો. હજુ કહું છું ફરીથી એકવાર. કોઈ પણ વાહક એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય તો એના વડે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે વાહક જુદા જુદા પ્રકારનો હોઈ શકે. એક તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને પણ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય કે પછી ગજ્યો ચુંબક હોય ગજ્યો ચુંબક એને પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. સોલેનોઇડ ને પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. કારણ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે શું જરૂરી છે એમાંથી વહેતો પ્રવાહ તથા એનું ક્ષેત્રફળ. તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું સોલેનોઇડ ગજ્યો ચુંબક આ બધા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અને જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે તો એના વડે કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. તો આપણે અહીંયા કરવાનું શું છે કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા વડે અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં લાવવાનું છે. એટલે ચાલો તો શરૂ કરીએ. હવે આપણે આગળ આ ચેપ્ટરમાં આગળના ભાગમાં આપણે એવો એક ટોપિક જોઈ લીધો કે વિદ્યુત પ્રવાહ ધારિત r ત્રિજ્યાની કેપિટલ R ત્રિજ્યાની રિંગ વડે અક્ષ પરના x અંતરે આવેલા બિંદુએ અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું. વિદ્યુત પ્રવાહ ધારિત પ્રવાહગારા વડે પ્રવાહગારો કહેતા હતા પ્રવાહ રિંગ કહેવાય લૂપ કહેવાય એની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું એનું સૂત્ર શું હતું યાદ કરો. μ0 I r² / 2 x² r² raised to 3/2. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા વડે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તમે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ રિંગ હોય અથવા લૂપ હોય તો એના અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ રીતે આપણને ખબર છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં લાવવું છે. કારણ કે આપણે આગળના જ લેક્ચરની અંદર જોઈ લીધું કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને કંઈક ચુંબકીય ચાકમાત્રા હોય તો પછી એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એના સ્વરૂપમાં આપણે લઈ શકીએ. બરોબર. એટલે આ સૂત્રને આપણે આમાં ફેરવવાનું છે. બસ આટલું તમે યાદ રાખો તો આપણો પ્રશ્ન પૂરો થઈ જાય. બરોબર. ચાલો તો શરૂ કરીએ. I પ્રવાહ ધારિત કેપિટલ R ત્રિજ્યાની
વિદ્યુત પ્રવાહધારી ત્રિજ્યાની રિંગ અથવા તો લૂપ ના કેન્દ્રથી x અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર I પ્રવાહધારી કેપિટલ R ત્રિજ્યાની કોઈ રિંગ હોય તો એના કેન્દ્રથી x અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખાય? તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે એટલે હું ટૂંકમાં અહીંયા અક્ષ લખી દઉં છું, ના લખો તો પણ ચાલે. B બરાબર μ0 I કેપિટલ R સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. ચલો આ સૂત્રને આપણે સામા ફેરવવાનું છે, બરોબર ધ્યાનથી જોજો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર ia માં તો I તો આ સૂત્રની અંદર છે જ, મારે એ લાવવું હોય તો પાઈ r સ્ક્વેર આ રિંગ છે, જો અહીંયા આકૃતિ પણ દોરી દઈએ આપણે. આ વિદ્યુત પ્રવાહધારી આ ગૂંચળું છે, એની ત્રિજ્યા કેપિટલ R છે અને કેન્દ્રથી x અંતરે આવેલા કોઈ બિંદુ પાસે અહીંયા આપણે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધીએ છીએ, બરોબર ને? તો I તો પહેલાથી છે જ આપણી પાસે, હવે એ લાવવાનો છે. એ એટલે શું? ક્ષેત્રફળ, આ ગૂંચળાનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થાય. તો મારે એ લઈ દેવું હોય તો પાઈ વડે ઉપર નીચે ગુણી નાખો. તો જો અહીંયા પાઈ વડે અંશ અને છેદને અંશ અને સારું હજુ એક સ્ટેપ રહ્યું. હવે બીજી એક વસ્તુ ધ્યાન રાખો, આ અંતર મોટા અંતરની વાત કરતા હોય, જ્યારે અક્ષ પર બિંદુ મોટા અંતરે આવેલું હોય, જો x greater than r હોય તો r ને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. વિદ્યુત પ્રવાહધારી ગૂંચળા પર મોટા અંતરે આવેલા અક્ષ પરના બિંદુએ આ બિંદુ ખૂબ જ દૂર આવેલું હોય, x ખૂબ જ વધારે હોય r કરતા, ત્યારે આને અવગણી શકીએ. તો આ સૂત્ર કેવું બને? અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મોટા અંતર માટે તો μ0 I ધ્યાનથી જોજો કેપિટલ R સ્ક્વેર છેદમાં 2 આ r સ્ક્વેર જે અવગણવાનો છે, r ને અવગણવાનો છે, ક્યાંથી અવગણાય? સરવાળા બાદબાકીમાંથી, એટલે ગુણાકારમાંથી તો અવગણાય નહીં. ચલો અહીંયાથી r સ્ક્વેર ને આપણે અવગણી નાખીએ તો x ની 2 ઘાત અને 3/2 તો 2 કેન્સલ, એટલે x ની 3 ઘાત. એટલે મોટા અંતર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ રીતે લખાય. હવે શું કરીશું? જો હવે પાઈ વડે અંશ અને છેદને ગુણતા, બરોબર? તો પાઈ વડે તમે અંશ અને છેદને ગુણી નાખો તો અક્ષ પરના બિંદુએ મોટા અંતરે μ0 I પાઈ r સ્ક્વેર μ0 I પાઈ વડે અંશમાં ગુણ્યા અને છેદમાં પણ પાઈ વડે ગુણી નાખો. બરોબર? ચાલો તો શું થઈ ગયું હવે? તો અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મોટા અંતર માટે μ0 2 પાઈ I અને આને કહેવાય ગૂંચળાનું અથવા લૂપનું ક્ષેત્રફળ a અને છેદમાં x3, જ્યાં I * a એટલે શું? ગૂંચળાની ચુંબકીય ચાક માત્રા, ગૂંચળાની આ તો રિંગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો I * a ની જગ્યાએ આપણે એમ લખી શકીએ તો અક્ષ પરના મોટા અંતરે આવેલા બિંદુએ μ0 2 પાઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m * x3. હવે આને થોડું અલગ રીતે લખીએ, થોડું અલગ રીતે, એટલે આ જવાબ આપણો આવી ગયો. હવે 2 વડે અંશ અને છેદમાં ગુણી નાખો. તો બીજી રીતે લખવું હોય તમારે તો μ0 અહીંયા 2 વડે ગુણ્યા, અંશમાં 2 વડે ગુણ્યા તો છેદમાં પણ 2 વડે ગુણવા પડે. તો 2 વડે ગુણો એટલે નીચે 4 પાઈ x3. તો બીજી આ રીતે પણ આને લખી શકાય. તો તમારે આ સૂત્ર ખાસ યાદ રાખો. તો યાદ રાખો છો, વિદ્યુત પ્રવાહધારી r ત્રિજ્યાની લૂપ વડે અક્ષ પરના મોટા અંતરે
આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં આ રીતે લખાય. અને બહુ સહેલું છે. જો μ0/2π એ μ0/4π 2m/x3. બરોબર. હવે સદિશ સ્વરૂપે લખતા. જો આને સદિશ સ્વરૂપે લખતા, સદિશ સ્વરૂપે લખીએ તો આને આ રીતે લખાય. b સદિશ બરાબર μ0/4π m/x3 m કેપ. એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ ચુંબકીય ચાકમાત્રાની દિશામાં હોય, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આપણે કેવી રીતે શોધતા હતા? જમણા હાથના નિયમ પરથી. જમણા હાથના નિયમનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? ધારો કે આ રિંગમાંથી વહેતો પ્રવાહ જો વિષમગળી દિશામાં છે. રિંગ તમે આમ મૂકી હોય, આમ ધ્યાન આપજો, આમ રિંગ મૂકી હોય અને આમાંથી વિષમગળી દિશામાં પ્રવાહ વહેતો હોય, તો પ્રવાહની દિશામાં આગળ્યો અંગૂઠો કઈ તરફ આવ્યો? આ તરફ. માટે ચુંબકીય ચાકમાત્રાની દિશા આ તરફ હોય, તો આના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા પણ એ તરફ આવે. એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. બરોબર. અને આપણે જો તમને ખબર જ છે, વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ વડે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો જમણા હાથનો નિયમ. એમાં પણ આપણે એ જ કરીએ છીએ. પ્રવાહની દિશામાં આગળ્યો અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તો જમણા હાથના નિયમ પરથી આ ચુંબકીય ક્ષેત્રની દિશા, આ ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના નિયમ પરથી શોધતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ની દિશામાં મળે છે. તો આટલું લખો એટલે અહીંયા પ્રશ્ન પૂરો થાય. ચલો ઝડપથી જુઓ એકવાર. વિદ્યુત પ્રવાહ આધારિત r ત્રિજ્યાની રિંગ વડે અક્ષ પરના x અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું? જે આગળના ટોપિકમાં આપણે જોઈ લીધું. μ0I r2/2x2r2 હવે અક્ષ પરના મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર લેતા હોય, આ બિંદુ મોટા અંતરે આવેલો હોય, તો x > અર્થ થાય તો આને અવગણી નાખો. ત્યારે મોટા અંતરે સૂત્ર આ રીતે બને. પછી આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં જવાબ લાવો તો પાઈ વડે ઉપર ગુણો. પાઈ વડે અંશ અને છેદને ગુણી નાખો. ગુણ્યા પછી જો આ ગુંચરાનું ક્ષેત્રફળ થાય a, એટલે I * a થઈ જાય. I * a ને શું કહેવાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગુંચરાની, એટલે એમ લખાય. અને આ સૂત્રને થોડું સારી રીતે યાદ રહે એવું બનાવવા માટે, કઈક સામ્યતા દેખાય એવું બનાવવા માટે, કઈ સામ્યતા હું કહું છું પછી, તો 2 વડે ગુણો, 2 વડે ભાગ, બંને અંશ અને છેદને 2 વડે ગુણી નાખો. એટલે μ0/4π 2m/x3. એટલે ગુંચરા વડે અક્ષ પરના મોટા અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ રીતે બને. બરોબર. યાદ રાખવાનું. અને દિશા કયા નિયમ પરથી શોધાય? જમણા હાથના નિયમ પરથી. એને ચુંબકીય ચાકમાત્રાની દિશામાં.